શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આપણે શ્રી ગુસાઈજીના અનન્ય સેવક કૃષ્ણ ભટ્ટના વાર્તા પ્રસંગો સાંભળી રહ્યા છીએ. તેમાં આજના સત્સંગમાં આપણે જાણીશું કે એક વખત કૃષ્ણ ભટ્ટને શ્રીનાથજીની લીલાના દર્શન કરવા હતા. તેણે શ્રીનાથજીને વિનંતી કરી, પણ શ્રીનાથજીએ તેને ના પાડી. શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને શ્રીનાથજીના લીલાના દર્શન કરાવ્યા. શ્રીનાથજીએ કૃષ્ણ ભટ્ટને શા માટે ના પાડી હશે? બીજું, વૈષ્ણવો પર શ્રી ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય? આ વિડીયોમાં આ બંને પ્રશ્નોના જવાબ આપને મળી જશે. વૈષ્ણવો, ઘણા વૈષ્ણવોને યુટ્યુબ પરથી અમારા બધા વિડીયો મળી શકતા નથી. જો આપને અમારા બધા વિડીયો રેગ્યુલર મેળવવા હોય તો ઉપર આપેલ નંબર પર અમને વોટ્સઅપ મેસેજ કરશો તો અમે આપને વોટ્સઅપ પર વિડીયો મોકલતા રહીશું. અને આ વિડીયો સાંભળતા હોય ત્યારે લાઈક જરૂર કરજો. અને આ સત્સંગ સાંભળતા દરેક વૈષ્ણવોને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો. તો ચાલો હવે કૃષ્ણ ભટ્ટના વાર્તા પ્રસંગો રસપાન કરીએ. એક વખત કૃષ્ણ ભટ્ટે શ્રીનાથજીને વિનંતી કરી, મહારાજ, મને વ્રજ ભક્તો સહિત આપની લીલાના દર્શન કરવા છે. મને આપની લીલાના દર્શન કરાવો. ત્યારે શ્રીનાથજીએ કૃષ્ણ ભટ્ટને કહ્યું, કૃષ્ણ ભટ્ટ, એ દર્શન તો સહેજે જ અલૌકિક દેહથી થાય. આ દેહે તો એ દર્શન ક્યારેય ન થાય. એટલે આ કૃષ્ણ ભટ્ટને શ્રીનાથજી એમની સાથે વાતો કરતા અને આ પ્રકારે ચરણસ્પર્શ કરાવ્યા છતાં વ્રજ ભક્તો સહિત લીલાનું દર્શન કરાવવાની ના પાડી. અહીં એ ભાવ છે કેમ કે અલૌકિક સ્ત્રી ભાવ વિના પુરુષ દેહથી વ્રજ ભક્તો સહિત લીલાના દર્શન ન થાય. એ સ્ત્રી ભાવનું દાન તો શ્રી સ્વામીજીના હાથમાં છે. તેથી તેઓ કૃપા કરે ત્યારે જ થાય. તેથી શ્રીનાથજીએ ના પાડી. તે પછી કૃષ્ણ ભટ્ટે શ્રી ગુસાઈજીને વ્રજ ભક્તો સહિત લીલાના દર્શન કરાવવા માટે વિનંતી કરી અને કહ્યું કે મહારાજ, શ્રીનાથજીએ તો મને ના પાડી, કહ્યું કે આ દેહથી ન થાય, માટે આપ કૃપા કરીને દર્શન કરાવો તો થાય. ત્યારે શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને કહ્યું કે શ્રીનાથજી તો બાળક છે, અહીં જો તો ખરા. ત્યારે કૃષ્ણ ભટ્ટ જુએ છે તો વ્રજ ભક્તોના કોટાન કોટી અસંખ્ય જૂથ શ્રીનાથજીના શૈયા મંદિરની સેવા કરે છે. કોઈ શૈયા ઠીક કરે છે, કોઈ આભરણ બરાબર કરે છે, તો કોઈ પીકદાવ, કોઈ છારી, કોઈ બંટા, કોઈ ચાદર લઈને ઊભા છે. આવા અસંખ્ય વ્રજ ભક્તોના દર્શન શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને કરાવ્યા. એ દર્શન થતાં જ કૃષ્ણ ભટ્ટ સ્થિર ચકિત થઈ ગયા. દેહનું ભાન ન રહ્યું. પછી શ્રી ગુસાઈજીએ લીલા સમેટી લીધી. ત્યારે કૃષ્ણ ભટ્ટે કહ્યું કે મહારાજ, આમ કેમ કર્યું? શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે કૃષ્ણ ભટ્ટ, હજી તારે અહીં સેવા કરવાની છે. ભાવ પ્રકાશ. અહીં એ બતાવ્યું કે શ્રી ગુસાઈજી શ્રી ચંદ્રાવલીજી છે, તેથી સ્વામીની રૂપ છે. તેથી એમની કૃપાથી કૃષ્ણ ભટ્ટને અલૌકિક સ્ત્રી ભાવની પ્રાપ્તિ થઈ. સ્ત્રી ભાવ સાંપડ્યો અને ત્યારે લીલાના દર્શન થયા. શ્રી ગુસાઈજી કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, બીજી રીતે કરવા માટે આમ સર્વ સામર્થ્યયુક્ત બધી શક્તિ ધરાવનારા છે. જે કામ શ્રીનાથજીએ પણ ન કર્યું તે આપે કર્યું, એવા પરમ દયાલુ છે. માટે જીવ શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીનો આશ્રય દ્રઢ રાખવો, તેનાથી બધા ફળ મળે. શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમમાં શ્રી આચાર્યજીનું નામ અદેય દાન દક્ષસ્વ,
ન આપી શકાય એવું દાન કરવામાં દક્ષ એમ કહ્યું છે. તેવા જ પોતે પણ છે એ પ્રગટ દેખાડ્યું. બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. એક વખતે ઉજ્જૈનના બધા વૈષ્ણવો મળી વિચારવા લાગ્યા કે ભાઈ, શ્રી ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય, રીઝે? એમના માના એક વૈષ્ણવે કહ્યું કે ભાઈ, અમુક મોટા ભગવદીય વૈષ્ણવ છે, એમની પાસે જઈએ. ત્યારે એ બધા વૈષ્ણવો તે વૈષ્ણવને ઘેર ગયા. તેમને શ્રી કૃષ્ણ સ્મરણ કરી પૂછ્યું કે ભાઈ, શ્રી ઠાકોરજી કઈ રીતે રીઝે? ત્યારે તે વૈષ્ણવે આ બધા વૈષ્ણવોને કહ્યું કે શ્રી ઠાકોરજી તો એ રીતે રીઝે જે રીતે શુદ્ધ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા થાય અને સમય સમયની ભોગ સામગ્રી શ્રી આચાર્યજી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની આજ્ઞા લખેલી છે તે આજ્ઞા મુજબ સેવા કરાય. ત્યારે શ્રી ઠાકોરજી, શ્રી આચાર્યજી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની આડીથી તે માની લે. ત્યારે જાણવું કે શ્રી ઠાકોરજીએ આની સેવા માની લીધી, સ્વીકારી. ત્યારે પેલા વૈષ્ણવોએ પૂછ્યું કે સેવા માની લીધી એ કેવી રીતે જણાય? ત્યારે પેલા વૈષ્ણવે આ બધા વૈષ્ણવોને કહ્યું કે એના 4 અનુભવ છે. એક તો અનાયાસ ઓચિંતા વૈષ્ણવ ઘેર આવે, પોતાની શક્તિ પ્રમાણે તેમનું સમાધાન પરોણા ચાકરી થાય. સ્વરૂપમાં એના મન વિશે એવો આનંદ થાય કે જુઓ, સાક્ષાત શ્રી નંદ રાજકુમાર શ્રી આચાર્યજી મહાપ્રભુજીની આડીથી મારા હાથની રસોઈ તથા જળની લોટી અંગીકાર કરે છે, સ્વીકારે છે, માની લે છે. ત્રીજું, જે ભાવથી એ શ્રી ઠાકોરજીને શણગાર ધરાવે તે ભાવથી શ્રી ઠાકોરજી એને દર્શન આપે. ચોથું, શ્રી ઠાકોરજી આગળ શ્રી આચાર્યજીની આડીથી એ જે ભોગ ધરે તેમાં શ્રી ઠાકોરજીના આરોગ્ય પછી જાત જાતના સ્વાદ આવે અને થાળનો પ્રસાદ ન ઘટે. આ 4 લક્ષણ પ્રભુની સેવા પ્રસન્નતાના હું તો જાણું છું. તે પછી પેલા વૈષ્ણવો આ વૈષ્ણવને સાથે લઈ એક બીજા વૈષ્ણવને ઘેર 5ની સંખ્યામાં ગયા. 5 વૈષ્ણવોએ તે વૈષ્ણવને શ્રી કૃષ્ણ સ્મરણ કરી વિનંતી કરી કે ભાઈ, શ્રી ઠાકોરજી કઈ રીતે રાજી થાય? ત્યારે પેલા વૈષ્ણવે આ 5ને કહ્યું કે ભાઈ, હું તો એવું જાણું છું કે જ્યારે શ્રી સ્વામીજી કૃપા કરીને રીઝે ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. સ્વામીજી એના પર કૃપા કરી શ્રી ઠાકોરજીને કહે, ભલામણ કરે, ત્યારે જાણવું કે શ્રી ઠાકોરજી એના પર પ્રસન્ન થયા. ત્યારે 5 વૈષ્ણવોએ આ વૈષ્ણવને પૂછ્યું કે સ્વામીજી પ્રસન્ન થાય એ કઈ રીતે જાણવું? ત્યારે પેલા વૈષ્ણવે આ 5 વૈષ્ણવોને કહ્યું કે વિશ્વાસ દ્રઢ થાય ત્યારે જાણવું કે શ્રી સ્વામીજી પ્રસન્ન થયા. એક સરખી અનન્યતા આટલે ઠેકાણે આવે. શ્રી આચાર્યજી, શ્રી ગુસાઈજી, શ્રીનાથજી, શ્રી સ્વામીજી અને વૈષ્ણવો એમાં એક સરખો ભાવ થાય. ત્યારે જાણવું કે આ જીવ પર શ્રી સ્વામીજીએ કૃપા કરી. તેથી આ માર્ગ કેવળ શ્રી સ્વામીજીની કૃપાનો માર્ગ છે. આ માર્ગ સ્વામીજીનો છે. તેથી સ્વામીજી પ્રસન્ન થાય તો શ્રી ઠાકોરજી જીવને અનુભવ કરાવે. ત્યારે જાણવું કે શ્રી ઠાકોરજી પ્રસન્ન થયા. તે પછી બધા વૈષ્ણવોએ મળી વિચાર કર્યો કે ભાઈ, આપણે બધા કૃષ્ણ ભટ્ટ પાસે જઈએ. તેઓ મોટા ભગવદીય છે, એમને પણ આ વાત પૂછી જોઈએ. તેઓ શું કહે છે એ જોઈએ.
તેથી બધા વૈષ્ણવો ભેગા થઈ કૃષ્ણ ભટ્ટ પાસે આવ્યા અને શ્રી કૃષ્ણ સ્મરણ કરી કૃષ્ણ ભટ્ટ નજીક બેઠા. પછી પૂછ્યું કે આજે તમે બધા ભેગા થઈને કેમ પધાર્યા છો? ત્યારે આ વૈષ્ણવોએ કૃષ્ણ ભટ્ટને વિનંતી કરી કે ભટ્ટજી, શ્રી ઠાકોરજી કઈ રીતે પ્રસન્ન થાય? કૃષ્ણ ભટ્ટે આ વૈષ્ણવોને પૂછ્યું કે તમે 2 ઠેકાણે પૂછવા ગયા હતા, એમણે તમને શું કહ્યું? ત્યારે એ વૈષ્ણવોએ કૃષ્ણ ભટ્ટને કહ્યું કે માર્ગમાં જણાવેલી રીતે શ્રી ઠાકોરજીની ભક્તિ સેવા કરીએ તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય એવું 1 ઠેકાણે કહેવામાં આવ્યું. બીજે ઠેકાણે એવું કહેવાયું કે શ્રી સ્વામીજી કૃપા કરે તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ અનુભવ કરાવે. ત્યારે કૃષ્ણ ભટ્ટે તે વૈષ્ણવોને કહ્યું કે આ બંને વાત તો ગ્રંથોમાં કહેલી છે. શ્રી ઠાકોરજી અને સ્વામીજી તો નિજ આનંદમાં છે, એટલે એ ઠેકાણે બીજાનું તો ફરકવું એ ન બને, કેમ કે એ બંને લીલા પરવશ છે, પોતપોતાના સ્વરૂપમાં મગન છે. તેથી એમની એક અંતરંગ સખી, ખૂબ નજીકની સખી છે, જે કાયમ બંનેની પાસે જ રહે છે. આ સખી પ્રસન્ન થાય ત્યારે તેમની સ્તુતિ કરે, જેથી શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજી ખૂબ પ્રસન્ન થાય અને તે ભક્તોના મનોરથ સિદ્ધ થાય. પણ આ સખીની એક બીજી સખી છે. એ સખી બહારનું બધું કામકાજ કરે છે અને કુંજ વગેરેની સજાવટ કરે છે. શૈયા આભરણ સજાવે છે, કુંજના દ્વારે મીઠા સ્વરે ગાન કરે છે, બંનેના વિવિધ ગુણગાન કરે છે. એ સખીને આ જીવની વિનંતી કરવી. એ બહારની સખીની જ્યારે જીવ વિનંતી કરે ત્યારે એ બહારની સખી પોતાની નિજ સખીને સમય જોઈ વિનંતી કરે અને પેલી નિકટની સખી પોતાના મનમાં એ ભાવ રાખી જે વખતે શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજી પ્રસન્ન અને ઉત્સાહમાં બિરાજ્યા હોય ત્યારે પેલી સખી એ ભક્તની વાત યાદ કરીને પ્રભુની આગળ વિનંતી કરે. ત્યારે શ્રી ઠાકોરજી તે ભક્ત પર પ્રસન્ન થાય. ત્યાં કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિની સારી વાત કહી. જે ભગવદીય કાયમ શ્રી ઠાકોરજીનો અનુભવ જાણતો હોય તેની આગળ આ જીવે દીનતા કરવી. વળી આપણા પર તો શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીના સેવક પ્રસન્ન થાય તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રસન્ન થાય. આમ એ વૈષ્ણવો આગળ કૃષ્ણ ભટ્ટે આપણા માર્ગની બધી પરિપાટી રીત કહી. ત્યારે એ વૈષ્ણવોના મનનો સંદેહ દૂર થયો. સાંભળીને વૈષ્ણવો બધા ખૂબ રાજી થયા. પછી કૃષ્ણ ભટ્ટે શ્રી ઠાકોરજીનો રાજભોગ સરાવ્યો અને વૈષ્ણવોને કહ્યું કે દર્શન કરો. ત્યારે વૈષ્ણવોએ શ્રી ઠાકોરજીના દર્શન કર્યા. પછી કૃષ્ણ ભટ્ટના આગ્રહથી ત્યાં જ મહાપ્રસાદ લીધો. પછી બધા વૈષ્ણવો કૃષ્ણ ભટ્ટને શ્રી વૈષ્ણવ સ્મરણ કરી તેમને ઘેરથી પોતપોતાને ઘેર ગયા. આ કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. આ વાર્તાનો ભાવ સમજીએ. અહીં એ દેખાડ્યું કે દૂતી મારફત જેમ કામી સ્ત્રી પુરુષોનું કામ થાય છે તેવી જ રીતે અહીં દૂતો રૂપે ભગવદીઓને જાણવા. તેઓ જ્યારે પ્રસન્ન થાય ત્યારે પ્રભુ સાથે મેળવી દે. તેથી તદીય જે ભગવદીય છે એમનામાં વિશેષ કરીને ભગવત ભાવનું સ્થાપન કરવું. કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. વૈષ્ણવો, કૃષ્ણ ભટ્ટના બીજા વાર્તા પ્રસંગો આપણે હવે પછીના સત્સંગમાં આવરી લેશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.